Hello friends, I am Fatima Kazi from Kids Coaching. Today we will study the ICSE Class 8 Biology Chapter 1, that is Transport Mechanism in Plants. This video covers absorption of roots and type of membranes, etc. So stay tuned for the lecture number 2. So biology માં first chapter શું છે? Transport of food and minerals in plants. જેમ કે આપણામાં બહુ બધી સિસ્ટમ્સ હોય, ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, એવી રીતના પ્લાન્ટ્સમાં બી હોય ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ને બહુ બધી હોય. હવે આમાં કોઈ સ્પેશિયલાઇઝ્ડ ઓર્ગન નહીં હોય, આમાં સ્પેશિયલાઇઝ્ડ ટિશ્યુઝ હોય જેનાથી આપણે જે સિસ્ટમ છે એ બને, રાઈટ. સો ટિશ્યુઝ આપણે 7thમાં કવર કરી લીધેલા. તો પહેલાં તો વોટ ઇઝ ટ્રાન્સપોર્ટ? તો આપણે જોઈએ તો ટ્રાન્સપોર્ટ એટલે જેમ કે ટ્રક્સ હોય તો એ શું કરે, કોઈ બી ગુડ્સ જે આપણું સામાન હોય એને એક જગ્યાથી બીજી જગ્યા પહોંચાડે. સો દેટ ઇઝ ટ્રાન્સપોર્ટ. હવે આપણા બોડીમાં ટ્રાન્સપોર્ટ કોણ કરે? બ્લડ. આપણી બોડીમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ કોણ કરે? બ્લડ આપણી ઇન્ટેસ્ટાઇનમાંથી ફૂડ એબ્ઝોર્બ કરે અને બધા ઓર્ગન્સમાં પહોંચાડે, લાઈક સેલ્સમાં. પછી તો આવી રીતે પ્લાન્ટ્સમાં ટ્રાન્સપોર્ટ કોણ કરે? ટિશ્યુઝ. કોણ કરે? ટિશ્યુઝ. અને એ ટિશ્યુઝનું નામ શું છે? ઝાયલેમ એન્ડ ફ્લોએમ. ઝાયલેમ એન્ડ, રાઈટ. તો પહેલાં આપણે એક લર્નિંગ વર્ડ્સ જોઈ લઈએ કે જે આપણને ચેપ્ટર સમજવામાં ઇઝી રહેશે એનાથી. સો ફર્સ્ટ ઇઝ ડિફ્યુઝન. શું છે? ડિફ્યુઝન. સો વોટ ઇઝ ડિફ્યુઝન? મૂવમેન્ટ ઓફ મોલિક્યુલ્સ ઓફ સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ ફ્રોમ અ પ્લેસ ઓફ હાયર કન્સન્ટ્રેશન ટુ અ પ્લેસ ઓફ લોઅર કન્સન્ટ્રેશન. સી, જેમ કે આ એક સેલ છે અને આ એક સેલ છે. અહીંયા બહુ બધા મોલિક્યુલ્સ છે એક વસ્તુના. સમજો ગ્લુકોઝ. ગ્લુકોઝના અહીંયા બહુ બધા મોલિક્યુલ્સ છે અને અહીંયા જે મોલિક્યુલ્સ છે ગ્લુકોઝના એ અહીંયા કરતાં ઓછા છે, રાઈટ. સો અગર મેં આ બંનેને કોઈ બી વસ્તુથી કનેક્ટ કરું, આ બે સેલને, તો અહીંયાથી આ જે ગ્લુકોઝના મોલિક્યુલ્સ છે એ અહીંયા ટ્રાન્સફર થઈ જશે. ધીસ ઇઝ કોલ્ડ ડિફ્યુઝન. હાયર કન્સન્ટ્રેશન એટલે જે જગ્યા પર એ વસ્તુનો કન્સન્ટ્રેશન વધારે છે ત્યાંથી જે વસ્તુમાં એનું કન્સન્ટ્રેશન ઓછું છે એ ટ્રાન્સપોર્ટેશનને આપણે કહીએ ડિફ્યુઝન. વોટ ઇઝ ધીસ કોલ્ડ? ડિફ્યુઝન. અને આ ડિફ્યુઝન હોય ને એમાં કોઈ એટીપી યાની કોઈ એનર્જી નહીં જોઈએ, એ કોઈ એનર્જી યુઝ નહીં કરે, બરાબર. દેન ઓસ્મોસિસ. સો મૂવમેન્ટ ઓફ વોટર મોલિક્યુલ્સ ફ્રોમ ધ રીજન ઓફ હાયર કન્સન્ટ્રેશન ટુ ધ રીજન ઓફ લોઅર કન્સન્ટ્રેશન થ્રુ અ સેમી પરમિએબલ મેમ્બ્રેન. હવે જો આ એક સેલ છે ને આ એક સેલ છે. સમજો અહીંયા એક સેમી પરમિએબલ મેમ્બ્રેન. સેમી પરમિએબલ એટલે સી, પરમિએબલ વર્ડનું જે મિનિંગ થાય એ ઇટ મીન્સ કે એક હાને પરમિશન આપે. પરમિએબલ એટલે પરમિશન અને સેમી પરમિએબલ એટલે એ કોઈ વસ્તુને જ પરમિશન આપે એક જગ્યાથી બીજી જગ્યાને જવા. જેમ કે આપણી જે સેલ મેમ્બ્રેન હોય એ સેમી પરમિએબલ નહીં હોય, એ કોઈ બી મોલિક્યુલને અહીંયાથી ત્યાં જવા દેશે. પણ આપણે પ્લાઝમા મેમ્બ્રેન કાં તો સેમી પરમિએબલ મેમ્બ્રેનની વાત કરીશું તો એ કાં તો વોટર મોલિક્યુલ્સને જ જવા દેશે, કોઈ બી આયન્સને નહીં જવા દેશે, કોઈ બી આયન્સને. એ તમે જોશો કે કયા આયન્સને જવા દે, કયા આયન્સને નહીં જવા દે ઇન હાયર ક્લાસીસ. સો એ સેમી પરમિએબલ મેમ્બ્રેનના થ્રુ અહીંયા જે વોટર મોલિક્યુલ્સ છે, સમજો અહીંયા 2 વોટર મોલિક્યુલ્સ છે અને અહીંયા 4 છે, તો આ સેમી પરમિએબલ મેમ્બ્રેનના થ્રુ અહીંયાથી વોટર મોલિક્યુલ્સ અહીંયા આવશે. કેમ કે અહીંયા પાણીનું કન્સન્ટ્રેશન વધારે છે અને અહીંયા ઓછું છે, રાઈટ. એટલે હાયર કન્સન્ટ્રેશન ટુ લોઅર કન્સન્ટ્રેશન થ્રુ સેમી પરમિએબલ મેમ્બ્રેનને કહેવાય ઓસ્મોસિસ. અને આ ઓસ્મોસિસ ઇઝ ડિફાઇન્ડ ઓનલી ફોર વોટર. વોટરનું જ્યારે
ટ્રાન્સપોર્ટ થાય ફ્રોમ હાયર કન્સન્ટ્રેશન ટુ લોવર કન્સન્ટ્રેશન એને કહેવાય ઓસ્મોસિસ. અને આ થાય હાથી સેમી પરમિએબલ મેમ્બ્રેન. આ યાદ રાખવાનું, થ્રુ અ સેમી પરમિએબલ મેમ્બ્રેન. પછી સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન, જે મેં અત્યારે કીધું. સિલેક્ટિવલી અને સેમી પરમિએબલ મેમ્બ્રેન એક જ હોય. The membrane which allows the useful substance to pass in and harmful substance to diffuse out of the cells. મતલબ એવી મેમ્બ્રેન જે સેલમાં યુઝફુલ સબસ્ટન્સને અંદર જવાની પરમિશન આપે અને હાર્મફુલ સબસ્ટન્સને બહાર કાઢે એને આપણે સિલેક્ટિવલી ઓર સેમી પરમિએબલ મેમ્બ્રેન કહેશું. ઓકે. દેન એક્ટિવ ટ્રાન્સપોર્ટ. એક્ટિવ ટ્રાન્સપોર્ટ એટલે જેમ કે આ જે ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝ અહીંયાથી અહીંયા ગયું અને આમાં એટીપી યુઝ થઈ. એટીપી વોટ ઇઝ એટીપી? હા, એનર્જી ઓફ સેલ્સ. યસ. તો આમાં એનર્જી યુઝ થઈ તો આપણે આને એક્ટિવલી ટ્રાન્સપોર્ટેડ કહેશું. લાઈક એનર્જી યુઝ થઈ એટલે એક્ટિવલી ટ્રાન્સપોર્ટ થયું. પણ આ ઓસ્મોસિસ જોશું તો આમાં કોઈ એનર્જી યુઝ નહીં થશે. કોઈ એનર્જી યુઝ નહીં થશે, યાની એટીપી યુઝ નહીં થશે. તો વોટ વિલ ધીસ બી કોલ્ડ? પેસિવ ટ્રાન્સપોર્ટ. હું પેસિવ ટ્રાન્સપોર્ટ. ગટ ઇટ? એક્ટિવ અને પેસિવમાં ફરક. નવ રૂટ પ્રેશર. હવે આપણને ખબર છે કે કોઈ બી પ્લાન્ટ હોય, જેમ કે આ મેં એક પ્લાન્ટ બનાવું, આ એનું સ્ટેમ્સ છે, આ એના રૂટ્સ છે, અહીંયા એના લીવ્સ હશે અને અહીંયા એનું ફ્લાવર છે. ઓકે. તો આને આપણે રૂટ સિસ્ટમ કહીએ અને આને આપણે શૂટ સિસ્ટમ કહીએ. તો વોટ ઇઝ રૂટ પ્રેશર? ધ પ્રેશર ડેવલપ્ડ ઇન ધ રૂટ વિચ હેલ્પ્સ ઇન પુશિંગ ધ પ્લાન્ટ સેપ અપવર્ડ. પ્લાન્ટને જે સેપ હોય ને, લાઈક આપણે ભણેલા 6th પ્લાન્ટ સેપ જે હોય એને અપવર્ડ મોકલવા સારું જે પ્રેશર જનરેટ થાય રૂટ્સમાં, એને કહીએ આપણે રૂટ પ્રેશર. ગોટ ઇટ? પછી ટ્રાન્સપિરેશન. તો ટ્રાન્સપિરેશન આપણને ખબર જ છે કે જ્યારે ફોટોસિન્થેસિસ થાય અને એક્સેસ ઓફ H2O પ્રોડ્યુસ થાય, એ એક્સેસ ઓફ H2Oને પ્રોડ્યુસ કરવા સારું એક પ્રોસેસ થાય, દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સપિરેશન. યાની રિમૂવલ ઓફ એક્સેસ ઓફ વોટર ફ્રોમ ધ પ્લાન્ટ બોડી થ્રુ સ્ટોમેટા ઇઝ નોન એઝ ટ્રાન્સપિરેશન. સ્ટોમેટા શું છે? માઇન્યુટ ઓપનિંગ્સ ઇન અ લીફ થ્રુ વિચ ગેસિયસ એક્સચેન્જ ટેક્સ પ્લેસ. આ બધું આપણને ખબર જ છે. નાઉ પોટોમીટર. વોટ ઇઝ અ પોટોમીટર? એન એપેરેટસ યુઝ ટુ મેઝર ધ રેટ ઓફ ટ્રાન્સપિરેશન ઇન પ્લાન્ટ્સ. સી, કોઈ બી વસ્તુમાં આવું લખીને આવે રેટ ઓફ સમથિંગ. રેટ ઓફ સમથિંગ ઇટ મીન્સ કે એ કઈ સ્પીડથી થાય છે. જેમ કે મેં કહું કે અ ટ્રક is moving with speed of 15 meter per second. યાની એ જે ટ્રક છે એ 15 મીટર પર સેકન્ડની સ્પીડથી ચાલી રહ્યો છે. તો એનું રેટ શું થયું? 15 મીટર પર સેકન્ડ. એટલે સી, એક માઇન્યુટ ડિફરન્સ હોય રેટ ને સ્પીડની વચ્ચે. ઓકે, એકદમ માઇન્યુટ. તો અત્યારે તમે એમ પકડીને ચાલો કે રેટ ઇઝ સ્પીડ. કેટલી સ્પીડથી એ વસ્તુ થાય છે એને આપણે એનું રેટ કહીશે. જેમ કે તો જો જે પોટોમીટર હોય એ હું મેઝર કરે જે ટ્રાન્સપિરેશન છે એ કઈ સ્પીડથી, કયા રેટથી થાય છે એ પ્લાન્ટમાં, ધેટ ઇઝ કોલ્ડ રેટ ઓફ ટ્રાન્સપિરેશન. અને કોણ મેઝર કરે? વેરી. હવે કન્ડક્ટિંગ ટિશ્યુ. મેં જેમ કે કીધું કે કયા ટિશ્યુઝથી થાય ટ્રાન્સપોર્ટ? ઝાયલેમ અને ફ્લોએમ. આ કયા ટાઈપના ટિશ્યુ છે? કન્ડક્ટિવ ટિશ્યુ. અને આપણે અગર ટિશ્યુઝને મેઇન કેટેગરીમાં જે ડિફરન્શિએટ કરીએ, કયા કયા? સિમ્પલ ને કોમ્પ્લેક્સ. તો જે કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ ટિશ્યુઝ છે એ કયા છે? ઝાયલેમ અને ફ્લોએમ. આપણે એને કન્ડક્ટિંગ ટિશ્યુઝ પણ કહીએ. નેક્સ્ટ, ઝાયલેમ શું છે, ફ્લોએમ શું છે? તો ઝાયલેમ ઇઝ ધ ટિશ્યુ દેટ હેલ્પ્સ ઇન ટ્રાન્સપોર્ટેશન ઓર કન્ડક્શન ઓફ વોટર અને ફ્લોએમ ઇઝ ધ ટિશ્યુ દેટ હેલ્પ્સ ઇન conduction or transportation of food, right?
then macronutrients and micronutrients. See, macro means large amount અને micro means small amount. તો એવા ન્યુટ્રિયન્ટ્સ જે પ્લાન્ટને લાર્જ અમાઉન્ટમાં જોઈએ એને આપણે કહેશું મેક્રોન્યુટ્રિયન્ટ્સ. શું કહેશું? અને જે ન્યુટ્રિયન્ટ્સ એ પ્લાન્ટ્સને લેસ અમાઉન્ટમાં જોઈએ, એને એટલા બધા નહીં જોઈએ જેટલા મેક્રોન્યુટ્રિયન્ટ્સ જોઈએ, એને આપણે શું કહેશું? માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. શું? ચલો, નાઉ લેટ્સ સ્ટાર્ટ ધ ચેપ્ટર. એક મિનિટ, આમને મેં જરાક ઉપર કરી લઉં. ચલો, સો વોટર ઇઝ એસેન્શિયલ ફોર ધ મેન્ટેનન્સ ઓફ લાઈફ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ પ્લાન્ટ્સ. સી, આપણને ખબર જ છે વોટર આપણે એક પ્લાન્ટ છે, બે પ્લાન્ટ છે. મેં એક પ્લાન્ટને, એ જે પ્લાન્ટ છે એને મેં રેગ્યુલરલી વોટરનું સપ્લાય આપું છું. રેગ્યુલરલી મેં એક ટાઈમ પર રોજે એને વોટરનું સપ્લાય આપું છું. અને આ છે, આ પ્લાન્ટને મેં નથી આપતી રેગ્યુલરલી વોટર. તો કોણ જીવશે? પ્લાન્ટ એ જીવશે. કેમ? કેમ કે એને વોટરનું સપ્લાય રેગ્યુલરલી મળે છે, રાઈટ? સો વોટર ઇઝ એસેન્શિયલ. એને જરૂરત છે પ્લાન્ટને વોટરની, જેમ કે આપણે પણ વોટર વિના નહીં રહી શકીએ. દેટ્સ વાય જે વોટર છે એને આપણે કહીએ એસેન્શિયલ ફોર મેન્ટેનન્સ એન્ડ લાઈફ ઓફ પ્લાન્ટ્સ. એનાથી ગ્રોથ પણ થાય, ડેવલપમેન્ટ પણ થાય. પ્લાન્ટ્સ ગ્રોથ, ડેવલપમેન્ટ બંને થાય. લેન્ડ પ્લાન્ટ્સ હેવ વેલ ડેવલપ્ડ રૂટ સિસ્ટમ ટુ એબ્ઝોર્બ વોટર ફ્રોમ ધ સોઇલ. જે લેન્ડ પર પ્લાન્ટ્સ હોય, જેમ કે મેંગો ટ્રી છે, રોઝ પ્લાન્ટ છે, એ બધા હારું એક પ્રોપરલી ડેવલપ્ડ રૂટ સિસ્ટમ હોય જેનાથી એ સોઇલમાંથી પ્લાન્ટ વોટરને એબ્ઝોર્બ કરી શકે. લેકિન ધ વોટર ઇઝ ધેન કેરીડ ટુ ધ વેરિયસ પાર્ટ ઓફ ધ પ્લાન્ટ. ઓફકોર્સ એ વાત છે, જે એબ્ઝોર્બ થયું એ તો અહીંયા રૂટ્સથી થયું, રાઈટ? અહીંયા સોઇલ છે ને અહીંયા બહુ બધા વોટરના મોલિક્યુલ્સ છે. હવે આ જે રૂટ્સ છે એને આ જે વોટર મોલિક્યુલ્સ છે એને એબ્ઝોર્બ કર્યા. હવે એબ્ઝોર્બ કરીને એને ફ્લાવર લગીન બી તો પહોંચાડવું પડશે, અહીંયા લગીન બધા એની આખી બોડી લગીન પહોંચાડવું પડશે. તો આ જે કન્ડક્શન છે, ટ્રાન્સપોર્ટ છે ઓફ વોટર મોલિક્યુલ્સ ફ્રોમ રૂટ સિસ્ટમ ટુ ધ શૂટ સિસ્ટમ, એને આપણે કહીએ ટ્રાન્સપોર્ટેશન ઓફ વોટર. ટ્રાન્સપોર્ટેશન ઓફ વોટર. અને હાંથી થાય છે ઝાયલેમ. હાંથી થાય છે ઝાયલેમ. હવે આપણે જોઈએ કે એબ્ઝોર્પ્શન જે થાય છે એ કેમક થાય. તો એબ્ઝોર્પ્શન ઓફ વોટર બાય પ્લાન્ટ્સ. રૂટ ઇઝ ટિપિકલી નોન ગ્રીન અંડરગ્રાઉન્ડ પાર્ટ ઓફ ધ પ્લાન્ટ. હાંથી થાય છે આપણને ખબર છે રૂટથી. સો વોટ ઇઝ ધ રૂટ? ટિપિકલ જે રૂટ્સ હોય એ શું હોય? નોન ગ્રીન. આપણે કોઈ બી પ્લાન્ટને એમ રૂટ્સથી ઉખાડીએ તો આપણે જોશું એનું સ્ટેમ ગ્રીન હશે પણ રૂટ્સ ગ્રીન નહીં હોય. રૂટ્સ ગ્રીન નહીં હોય. સો એ નોન ગ્રીન અંડરગ્રાઉન્ડ પાર્ટ, એ ગ્રાઉન્ડની અંદર હોય એટલે આપણે કહીએ અંડરગ્રાઉન્ડ પાર્ટ ઓફ ધ પ્લાન્ટનું. It does not possess nodes, leaves and buds, but it is branched extensively. આપણને ખબર છે સ્ટેમ પર શું શું હોય? નોડ્સ હોય, બ્રાન્ચીસ હોય. નોડ્સ એટલે જ્યાંથી લીફ નીકળે, રાઈટ? જે સ્ટેમ અને લીફ સ્ટોક હોય એની વચ્ચેનું જે જોઈન્ટ હોય એને આપણે નોડ્સ કહીએ, રાઈટ? ઇન્ટરનોડ્સ, નોડ્સ. સો જે સ્ટેમ હોય એના પર આ બધું હોય, બર્ડ્સ હોય. પણ જે રૂટ હોય એના પર આ નહીં હોય. બટ જે રૂટ્સ હોય ને, જેમ કે મેં કોઈ દડે બી રૂટ, તમે જોયું છે કે આવી રીતના એક સિંગલ રૂટ બનાવી દીધું કોઈ? જોયું છે કોઈ દડે? ના. હંમેશા જ્યારે રૂટ્સ બનાવીએ ત્યારે આપણે એના બહુ બધા પાર્ટ્સ બનાવીએ, રાઈટ? કેમ કે જે રૂટ હોય ને એ હંમેશા એક્સટેન્સિવલી બ્રાન્ચ, એમાં બહુ બધી બ્રાન્ચીસ હોય, રાઈટ? સો અને આ બ્રાન્ચીસનું કામ શું હોય? એ સરફેસ એરિયા બનાવે જેનાથી વોટર એબ્ઝોર્બ થાય, રાઈટ? જેટલા બધા બ્રાન્ચ હોય એટલું બધું વોટર એબ્ઝોર્બ થશે, રાઈટ? એટલે દેટ્સ વાય જે રૂટ્સ હોય એ એક્સટેન્સિવલી બ્રાન્ચડ હોય. Root is well suited to function of absorption of water from the soil, both morphologically and anatomically. So, see, જે રૂટ્સ હોય ને એનું ફંક્શન શું હોય કે વોટર જે છે એ સોઇલમાંથી એબ્ઝોર્બ કરે.
એ જે કામ હોય એના સારું એ બહુ સારી રીતે ડેવલપ્ડ હોય. જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપું, મને તમને બધાને આપણા મમ્મી પપ્પાએ સ્ટડીનું કામ આપેલું છે. સો આપણે ખાલી સ્ટડી જ કરીએ અને સારી રીતે કરીએ, કેમ કે આપણા પાસે એ કામ છે અને આપણે ડેવલપ થઈ ગયેલા છે એ કામનું ફંક્શન કરવા સારું. સો એવી રીતના રૂટ્સને જે કામ છે શું છે, એબ્ઝોર્પ્શન ઓફ વોટર, એબ્ઝોર્પ્શન ઓફ. સો આ કામ સારું, આ ફંક્શન સારું એ લોકો એકદમ વેલ ડેવલપ્ડ છે, રાઈટ. બંને રીતે કરે, બોથ મોર્ફોલોજિકલી એન્ડ એનાટોમિકલી. સો વોટ ઇઝ મોર્ફોલોજિકલ? મોર્ફોલોજિકલ એટલે કોઈ બી શેપ અને સ્ટ્રક્ચર ના સિવાય, જેમ કે આપણે 6માં પડેલું પાર્ટ ઓફ પ્લાન્ટ. સો એ મોર્ફોલોજી ઓફ પ્લાન્ટ કહેવાશે. એના આપણે શેપ અને સ્ટ્રક્ચરનું સ્ટડી કર્યું એમાં, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ મોર્ફોલોજી ઓફ પ્લાન્ટ્સ. અને એનાટોમી એટલે જેમ કે આપણે 6માં ભણેલા ફાઇલોટેક્સી, યાદ છે? ફાઇલોટેક્સી કે ફ્લાવર્સ અને લીફ કેમક અરેન્જડ છે એક સ્ટેમ પર, ધેટ ઇઝ કોલ્ડ એનાટોમી. એનાટોમી એટલે કોઈ બી વસ્તુ કેમક અરેન્જ છે. જેમ કે અત્યારે મેં કહું તો આ ડેસ્ક એકના ઉપર એક અરેન્જ છે. સો એની એ એનાટોમી થઈ ગઈ. ગોટ ઇટ? નાઉ આપણે જોઈએ તો મોર્ફોલોજિકલી ધ રૂટ સિસ્ટમ ઓફ ધ પ્લાન્ટ કન્સિસ્ટ ઓફ મેઇન રૂટ. આપણે જોઈએ કે રૂટની મોર્ફોલોજી શું હોય. તો એક જે રૂટ હોય એના પાસે એક મેઇન રૂટ હોય, જેમ કે આ છે, રાઈટ. આ મેઇન રૂટ છે. શું છે? મેઇન રૂટ. ઇટ ગિવ્સ અ બ્રાન્ચીસ કોલ્ડ લેટરલ રૂટ્સ ઓર સેકન્ડરી રૂટ્સ. આમાંથી આપણને બહુ બધા એમ રૂટ્સ મળે. ગોટ ઇટ? અને આ જે છે, જે સેકન્ડરી રૂટ્સ બન્યા, લેટરલ રૂટ્સ, એમાંથી પણ નાના રૂટ હેર્સ ડેવલપ થાય. શું ડેવલપ થાય? યસ, વેરી ગુડ. સો ગોટ ઇટ? જેમ જો આપણે જેમ કે ટ્રી ડ્રો કરીએ આવી રીતના, રાઈટ, અને આમ અહીંયા બ્રાન્ચીસ હોય, રાઈટ. સો આને સમજો મેઇન રૂટ, આ થઈ ગયા આના લેટરલ કાં તો સેકન્ડરી રૂટ, ને આ જે લીફ છે એ એના રૂટ હે. ગોટ ઇટ? સી, આપણે આ વસ્તુ એટલી બધી જોઈએ નહીં, બટ આ વસ્તુ આપણે ડેલી જોઈએ. સો આના સાથે રિલેટ કરીને સ્ટડી કરશો તો ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થશે. જે ટ્રંક હોય, જે મેઇન ટ્રી હોય, એનું જે ટ્રંક હોય, દેટ્સ ધ મેઇન રૂટ. એમાંથી જે બ્રાન્ચીસ નીકળે દેટ્સ કોલ્ડ લેટરલ ઓર સેકન્ડરી રૂટ્સ. અને જે સેકન્ડરી રૂટમાંથી, મતલબ જે બ્રાન્ચીસ છે એમાંથી જે લીફ છે એને આપણે કહીએ રૂટ હેર. વોટ ઇઝ દેટ કોલ્ડ? રૂટ હેર. ચલો, the lateral roots in turn bear large number of fine outgrowths called the root hairs or tertiary roots. See, secondary એટલે હંમેશા સેકન્ડ નંબર પર જે આવે ને એને સેકન્ડરી નામ અપાય. પ્રાઇમરી એટલે જ્યારે બી કોઈ વસ્તુ ફર્સ્ટ નંબર પર હોય ને એને આપણે પ્રાઇમરી કહીએ. અને ટર્શિયરી એટલે જ્યારે બી કોઈ વસ્તુ થર્ડ નંબર પર હોય એને આપણે ટર્શિયરી નામ આપીએ. ધીસ ઇઝ કોમન. આપણે એવી રીતે આપી દીધેલું છે કે પ્રાઇમરી એટલે ફર્સ્ટ, સેકન્ડરી એટલે સેકન્ડ, ટર્શિયરી એટલે થર્ડ. એટલે તમે ફૂડ ચેઇન જે ભણ્યા એમાં બી શું હોય, પહેલાં એક ઓટોટ્રોફ હોય જે ખાવાનું બનાવે, એને કોણ ખાય? એક હર્બીવોર ખાય. એને કોણ ખાય? એક પ્રાઇમરી કાર્નિવોર. એને કોણ ખાય? સેકન્ડરી કાર્નિવોર. અને એને કોણ ખાય? ટર્શિયરી કાર્નિવોર. સો ફર્સ્ટ કાર્નિવોર, સેકન્ડ કાર્નિવોર ને થર્ડ કાર્નિવોર. એવી રીતના પ્રાઇમરી રૂટ, સેકન્ડરી રૂટ ને ટર્શિયરી રૂટ. ગોટ ઇટ? ચલો, હવે મૂવમેન્ટ ઓફ મોલિક્યુલ્સ, કે મોલિક્યુલ્સ મૂવ કેમક થાય. જેમ કે મેં તમને કીધું, એક્ટિવલી પણ ટ્રાન્સપોર્ટ થાય ને પેસિવલી પણ ટ્રાન્સપોર્ટ થાય. તો એવી રીતે આપણે જોઈએ તો 3 ટાઈપ ઓફ મૂવમેન્ટ્સ ઓફ મોલિક્યુલ્સ આર સીન. જે મોલિક્યુલ્સ છે એ 3 ટાઈપથી મૂવ થાય. ફર્સ્ટ ઇઝ ડિફ્યુઝન. વોટ ઇઝ ઇટ? ડિફ્યુઝન.
It is the movement of the molecules of gases, liquids or solids from the region of higher concentration to that of the lower concentration. It is a physical process. As I told, આપણે લર્નિંગ વર્ડ્સમાં જોઈ જ લીધું વોટ ઇઝ ડિફ્યુઝન. એક સેલ છે જેમાં હાયર કન્સન્ટ્રેશન ઓફ ગ્લુકોઝ છે અને એક સેલ છે જેમાં લોઅર કન્સન્ટ્રેશન ઓફ ગ્લુકોઝ છે. તો જે હાયર કન્સન્ટ્રેશનથી લોઅર કન્સન્ટ્રેશનનું ટ્રાન્સપોર્ટ થયું ગ્લુકોઝનું, દેટ ઇઝ કોલ્ડ ડિફ્યુઝન. અને આ ફિઝિકલ પ્રોસેસ છે અને મોસ્ટ ઓફ ધ ટાઈમ બહુ વધારે ટાઈમ આ પેસિવ ટ્રાન્સપોર્ટ હોય. શું હોય? પેસિવ ટ્રાન્સપોર્ટ. નેક્સ્ટ, હવે આ એક ડુ ઇટ યોર સેલ્ફ છે. આ લાઈક ઘરે આપણે એક્સપેરિમેન્ટ કરીને જોઈ શકીએ કે ડિફ્યુઝન ને એ બધું કેવું હોય. હવે આ એક્ટિવિટી છે ટુ એબ્ઝોર્બ ડિફ્યુઝન ઇન વન લિક્વિડ ઇન ટુ અનધર. આ વાંચી લેજો. ઓકે, નાવ ઓસ્મોસિસ. વોટ ઇઝ ઇટ? ઓસ્મોસિસ. સેકન્ડ ટાઈપ ઓફ જે ટ્રાન્સપોર્ટ ઓફ મોલિક્યુલ્સ, મૂવમેન્ટ ઓફ મોલિક્યુલ્સ છે એ ઓસ્મોસિસ છે. See, what is osmosis? Osmosis is nothing but a special name for diffusion of water. Right? જ્યારે વોટર ડિફ્યુઝ થાય ને, જ્યારે વોટરના મોલિક્યુલ્સનું ડિફ્યુઝન થાય ને, એને આપણે એક સ્પેશિયલ નેમ આપી દીધેલું છે called osmosis. What is it called? Osmosis. અને આ સ્પેશિયલ કેમ છે? because આ always and always સેમી પરમિએબલ મેમ્બ્રેનથી થાય. હાંથી થાય? સેમી પરમિએબલ મેમ્બ્રેન. Got it? So a root hair with its semi-permeable membrane act as an osmotic system through which the movement of the water molecules takes place. જેમ કે આ એક સમજો એક નાનું શું રૂટ હેર છે અને અહીંયા એક વોટર મોલિક્યુલ છે. અહીંયાથી એ મેઇન જે એ છે સ્ટેમ છે એ સ્ટાર્ટ થાય છે અને આપણે જે જોયું વોટર મોલિક્યુલ જે હોય એને કોણ ટ્રાન્સપોર્ટ કરે? વેરી ગુડ, ઝાયલમ. સો અહીંયા સમજો નાના ઝાયલેમના સેલ્સ છે, ઝાયલેમ ટિશ્યુના સેલ્સ છે. સો આ વોટર મોલિક્યુલને આ રૂટ હેર કન્ડક્ટ કરશે અને આ જે કન્ડક્શન થશે એ કન્ડક્શન થશે થ્રુ ઓસ્મોસિસ. ઓસ્મોસિસથી આ વોટર મોલિક્યુલ અહીંયા ઝાયલેમ ટિશ્યુ પર આવશે. ગોટ ઇટ? જેમ કે અહીંયા આપેલું છે, અહીંયા છે કન્સન્ટ્રેટેડ સુગર સોલ્યુશન, એટલે આમાં સુગરના જે મોલિક્યુલ્સ છે વધારે છે અને અહીંયા છે ડાયલ્યુટ સુગર સોલ્યુશન, એટલે અહીંયા સુગરના મોલિક્યુલ્સ ઓછા છે. સો ડેફિનેટલી અહીંયા શુગરના મોલિક્યુલ્સ ઓછા છે તો વોટર વધારે હશે અને શુગરના મોલિક્યુલ્સ અહીંયા વધારે છે તો વોટર ઓછું હશે. તો અહીંયાથી જે વોટર છે એ ડિફ્યુઝ થઈને અહીંયા આવશે થ્રુ ધીસ સેમી પરમિએબલ મેમ્બ્રેન અને આને આપણે કહીએ ઓસ્મોસિસ. વોટ ઇઝ ઇટ કોલ્ડ? ઓસ્મોસિસ. ચલો હવે જે ટ્રાન્સપોર્ટ થશે, જે અત્યારે મેં કીધું કે આ સાઈડ વધારે શુગર હતી ને આ સાઈડ ઓછી થઈ, એ બાય ડાયરેક્શનલ હશે. કેમ કે અહીંયાથી જે શુગર મોલિક્યુલ્સ છે એ બી અહીંયા જશે. કેમ કે કોઈ બી વસ્તુ સેમી પરમિએબલ મેમ્બ્રેન કાં તો કોઈ બી મેમ્બ્રેનથી કનેક્ટેડ હોય અને બંને જગ્યા ઇક્વલ કન્સન્ટ્રેશન નહીં હોય, હાયર ને લોવર હોય, તો એ મોલિક્યુલ્સ હાયર ટુ લોવર જશે ને જશે જ. જેમ કે વોટર મોલિક્યુલ અહીંયાથી અહીંયા ગયા થ્રુ સેમી પરમિએબલ મેમ્બ્રેન બાય ઓસ્મોસિસ, એવી રીતના જ જે શુગર મોલિક્યુલ્સ છે એ અહીંયાથી અહીંયા જશે થ્રુ ડિફ્યુઝન. સી, ડિફ્યુઝન આપણે કોઈ બી મોલિક્યુલ સારું કહીએ for any molecules but not for water, right? અને ઓસ્મોસિસ જે છે only for water. Okay, osmosis is nothing but a type of diffusion for water. Got it? Sure. This is again an activity. So તમે અગર ઓસ્મોસિસ છે
કે પોટેટોમાં અગર તમે કોઈ બી કરો, જો તમે જ્યારે બી પોટેટોને બહુ ટાઈમ સારું વોટરમાં રાખી મૂકો ને તો એ સ્વેલ થઈ જાય. કેમ કે વોટરમાં પોટેટોમાં વોટર ઓછું હોય અને જે વોટરમાં જ મૂકેલું છે તો ઓફકોર્સ એમાં વોટર વધારે હશે, તો એ વોટર ઓસ્મોસિસ કરીને ફ્રોમ ધ ટબ ઇન્ટુ ધ પોટેટો જશે અને જે પોટેટો છે એ સ્વેલ થઈ જશે. આ કરવું હોય તો તમે કરીને જોઈ શકો. ચલો હવે આપણે ટાઈપ્સ ઓફ મેમ્બ્રેન જોશું. ટાઈપ્સ ઓફ મેમ્બ્રેન. તો ફર્સ્ટ ઇઝ પરમિએબલ મેમ્બ્રેન. પરમિએબલ એટલે નહીં, પરમિએબલ એટલે પરમિશન, કોઈ બી વસ્તુની પરમિશન. હવે આના આગળના સેમી છે ના ઇમ છે. સો આ જે મેમ્બ્રેન હશે એને આપણે કહેશું ફ્રીલી પરમિએબલ મેમ્બ્રેન. એટલે આ વોટર મોલિક્યુલને બી અંદર બહાર જવા દેશે, શુગર મોલિક્યુલને બી અંદર બહાર જવા દેશે, Na પ્લસ સોડિયમ પ્લસને બી અંદર બહાર જવા દેશે, ક્લોરીન માઇનસને બી અંદર બહાર જવા દેશે. સો અલાઉઝ બોથ સોલ્યુટ એન્ડ સોલ્વેન્ટ મોલિક્યુલ્સ ટુ પાસ થ્રુ ધેમ. આના એક્ઝામ્પલ શું છે? મસ્લિન ક્લોથ, સેલ વોલ. મસ્લિન ક્લોથ એટલે તમને ખબર હોય મમ્મી જે છાને ને દહીં બનાવે, પનીર બનાવે, તો જેને છાને છે એ જે ક્લોથ હોય ને એને મસ્લિન ક્લોથ કહેવાય. ધેન ઇટ્સ ઇમ્પરમિએબલ મેમ્બ્રેન. જો આ પરમિએબલ મેમ્બ્રેન હતું અને હવે છે ઇમ્પરમિએબલ. સો આ ઇમનું મિનિંગ શું હશે? ઇમ મીન્સ એ કોઈ બી વસ્તુને જવા નહીં દેશે, મતલબ એના વોટર મોલિક્યુલને અંદર બહાર જવા દેશે, ના કોઈ ગ્લુકોઝના મોલિક્યુલને જવા દેશે, એ કોઈ ટ્રાન્સપોર્ટ અલાવ જ નહીં કરે. અને દેટ્સ વાય એનું નામ છે ઇમ્પરમિએબલ મેમ્બ્રેન. શું છે? ઇમ્પરમિએબલ. નેક્સ્ટ સેમી પરમિએબલ મેમ્બ્રેન, જે આપણે 2 વાર આગળ જોઈ શકીએ છીએ. સેમી એટલે કોઈ વસ્તુને જવા દેશે ને કોઈ વસ્તુને નહીં જવા દેશે. નેક્સ્ટ selectively permeable membrane, the membrane which allows the useful substance to pass in and harmful substance to diffuse out of the cell. See, semi permeable membrane is mainly used, જેમ કે આપણે અહીંયા જોયું diffusion અને osmosis. Osmosis is mainly used for water અને diffusion is mainly used for other molecules. So એવી રીતે જે semi permeable membrane છે એ યુઝ્યુઅલી અને મોસ્ટલી યુઝડ ફોર વોટર છે. વોટર હંમેશા સેમી પરમિએબલ મેમ્બ્રેનથી ટ્રાન્સપોર્ટ થાય અને સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન યુઝ્યુઅલી યુઝ ફોર અધર મોલિક્યુલ્સ અધર દેન વોટર. ચલો રૂટ પ્રેશર આપણે જોયું. પ્રેશર ડેવલપ્ડ ઇન ધ રૂટ વિચ હેલ્પ પુશિંગ ધ સેપ અપવર્ડ્સ. પછી રૂટ હેર ઝોન ઇઝ ધ રીજન ઓફ વોટર એબ્ઝોર્પ્શન. જેમ કે મેં તમને બતાવ્યું આ રૂટ હેર છે, અહીંયા વોટર મોલિક્યુલ છે ને આ એનું સ્ટેમ છે. તો અહીંયા ઝાયલેમ ટિશ્યુ હશે અને આ જે સિસ્ટમ જેવી બની જ્યાં ઓસ્મોસિસ થાય છે, ઓસ્મોસિસ ફોર વોટર મોલિક્યુલ ને ઝાયલેમના વચ્ચે, એટલે જે વોટર મોલિક્યુલ છે એ ઝાયલેમમાં ઓસ્મોસિસ કરીને અંદર ગયું. ધીસ સિસ્ટમ ઇઝ નોન એઝ રૂટ હેર ઝોન. અહીંયા શું થાય? ઓસ્મોસિસ. ધ ઇનસાઇડ ઓફ રૂટ હેઝ હાયર કન્સન્ટ્રેશન દેન સોઇલ સોલ્યુશન. જે રૂટના અંદર જે કન્સન્ટ્રેશન હોય ઓફ એની મોલિક્યુલ એ વધારે હોય અધર દેન સોઇલ. તો સોઇલમાં પાણી વધારે છે, દેટ્સ વાય ઓસ્મોસિસ જે થાય છે એ ફ્રોમ સોઇલથી રૂટ હેરમાં. ગોટ ઇટ? The root hair pick up water is transferred inward into still higher osmotic concentration since the root. રૂટ હેરથી એ જે સેકન્ડરી રૂટ્સ છે એમાં જશે અને સેકન્ડરી રૂટ્સથી એ જશે મેઇન રૂટમાં જે પ્રાઇમરી રૂટ છે. હવે ઇટ રીચીસ ધ સેલ સરાઉન્ડિંગ ઝાયલેમ ચેનલ. જે ઝાયલેમ હોય, આપણે ઝાયલેમનું સ્ટ્રક્ચર ભણીશું, એ જે ઝાયલેમ હોય એના ઉપર અહીંયા ચેનલ્સ બનેલી હોય જેનાથી વોટર અંદર બહાર કરી શકે. એને આપણે ઝાયલેમ ચેનલથી જે રૂટ હેરથી સેકન્ડરીમાં ગયું, સેકન્ડરીથી ટર્શરી મેઇન રૂટમાં ગયું. સો મેઇન રૂટથી જે ઝાયલેમ ચેનલમાં જશે એ. હવે સોલ્ટ એક્યુમ્યુલેટેડ ઇન બેઝલ પાર્ટ ઓફ ધ ઝાયલેમ ચેનલ કોઝિસ ઓસ્મોટિક એનર્જી ઓફ વોટર એન્ડ ક્રિએટ્સ પોઝિટિવ પ્રેશર નોન એઝ રૂટ પ્રેશર. હવે આ જે ઝાયલેમ ચેનલથી અંદર ગયું
ત્યાં એક પ્રેશર જનરેટ થશે અને એ પ્રેશરને આપણે કહીશું રૂટ પ્રેશર. વોટ ઇઝ કોલ્ડ રૂટ પ્રેશર. તો આજે આપણે આટલું જ રાખીએ. એક્ટિવ ટ્રાન્સપોર્ટથી આપણે નેક્સ્ટ જે ક્લાસ હશે ત્યાં કરીશું. ઓકે.